અમદાવાદ ઝોનની ખાનગી શાળાઓમાં ફી વધારાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જ્યાં અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આ વર્ષે પણ શાળાઓને ફી વધારાના નામે ઠેંગો બતાવ્યો છે। ગત વર્ષે પણ 1% ફી વધારા વિના એ જ ફી યથાવત રાખવા માટે હુકમ હતો। આ વર્ષે પણ શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોના અભ્યાસ કર્યા બાદ 17 જેટલી શાળાઓએ કોઈપણ ફી વધારો તેમને આપવામાં નથી આવ્યો, જેમાં વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને માત્ર 92 રૂપિયાનો ફી વધારો આપવામાં આવ્યો। સાથે જ પંચવટીની નિર્માણ સ્કૂલમાં નજીવો 30 રૂપિયાનો ફી વધારો આપવામાં આવ્યો। અન્ય કેટલીક શાળાઓને ગત વર્ષની ફીમાં 70 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો વધારો આપવામાં આવ્યો છે। બીજી બાજુ કેટલીક શાળાઓની ફી વધારી તો છોડો, જે હયાત ફીની રકમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે જે પ્રકારે એફઆરસીએ અગાઉના એમના જે થયેલા ખર્ચ હોય એમના સીએ દ્વારા અને એન્જિનિયર દ્વારા એના અભ્યાસ કરવામાં આવતા હોય છે અને તેના દ્વારા કમિટી ફાઇનલ કરતી હોય છે। એટલે ચાલુ વર્ષે બહુ જ નોમિનલ ફી વધારો આપ્યો હોય તેવું જણાય છે। ઘણી શાળાઓમાં એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલી છે, એ પ્રકારની માહિતી છે અને ઘટાડો કરવામાં આવ્યો તેવું પણ છે। ફી રેગ્યુલેટરી કમિટી એક્શન મોડમાં આવી છે। અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ અને સેટેલાઇટની વિદ્યાનગર શાળાની ફી પરત કરવા પણ નિર્દેશ કરાયો છે। આ સાથે આ વર્ષે જે શાળાઓએ દરખાસ્ત કરી જેટલી વધારાની ફી વસૂલી હશે તેમણે વિદ્યાર્થીઓને આવતા સત્રમાં ફી સરભર કરી આપવા અથવા તો પાછી આપવા સૂચના કરવામાં આવી। ઉપરાંત શાળાઓને સત્રની શરૂઆતથી જ સૂચિત કરવામાં આવેલી છે કે એફઆરસીએ નિયત કરેલ ફી વાલીઓને દેખાય એવી રીતે જાહેર બોર્ડ પર લગાવવાની રહેશે। તમામ શાળાઓએ નોટિસ બોર્ડ પર મૂકેલી છે, તેના ફોટોગ્રાફ પણ અમારા ઇન્સ્પેક્ટર દ્વારા અમને મોકલવામાં આવેલા છે। એટલે એ રીતે જોવા જઈએ તો તમામ શાળાઓને નોટિસ બોર્ડ પર મૂકવી ફરજિયાત છે અને તે બાબતે ટ્રાન્સપરન્સી જે કંઈ હોય તે નક્કી કરેલી ફી પ્રમાણે શાળા લે છે કે કેમ એ પ્રમાણે વાલીઓ જોઈ શકે, વિદ્યાર્થીઓ જોઈ શકે, તે પ્રમાણે એમને નોટિસ બોર્ડ ઉપર એફઆરસીનો ઓર્ડર લગાવવો